Hello friends, once again, very good morning and myself Jatin Puranveragi welcomes you all to the chemistry lecture. Right, we are learning chapter number 5 in standard 12, that is surface chemistry. Surface chemistry માં આપણે textual chapter આખું complete કર્યું છે. આજનો સેશન છે એમાં આપણે થોડા MCQs સોલ્વ કરવાના છીએ. આમ તો મેક્સિમમ આપણે જે ફિઝિકલના ચેપ્ટર્સ અત્યાર સુધી બધા આવ્યા છે એ બધા જ કેલ્ક્યુલેશન વાળા છે. એટલે એમાં ક્યાંક ન આવડતું હોય, કેલ્ક્યુલેશન ન થતી હોય કે એ ટાઈપના MCQs હોય તો એમાં MCQ વધુ સોલ્વ કરાવવા પડે. આ ચેપ્ટરમાં પર્ટિક્યુલર MCQ ની સંખ્યા મેક્સિમમ થિયરી બેઝ હશે અથવા કોઈ એવો બારનો MCQ લાગતો હોય કે જે અમને ખબર નથી તો એક એવો હશે ડેટાબેઝ ક્વેશ્ચન હશે, ઇન્ફોર્મેશન બેઝ ક્વેશ્ચન. સો એ ઇન્ફોર્મેશન તો આપણે યાદ રાખવી જ પડે અને બાકીના ક્વેશ્ચન્સ છે થિયરીના કોન્સેપ્ટ ઉપરથી લીધેલા હોય. આજે આપણે થોડા MCQs કેલ્ક્યુલેશન વાળા જે આપ્યા છે ક્વેશ્ચન બેંકમાં એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો સૌથી પહેલા તો આ ચેપ્ટર તમે અટેન્ડ કરી રહ્યા છો તો આપની પાસે આપની ક્વેશ્ચન બેંક રાખો, પછી આપણે આમાં આગળ વધીએ કે જેથી કરીને ક્વેશ્ચન આમ મેં આખા લખ્યા નથી કારણ કે ક્વેશ્ચન લખું તો બહુ વધારે જગ્યા રોકે અને ટાઈમ પણ ઘણો જાય. રાઈટ, સો હું ક્વેશ્ચન બોલીશ, નંબર બોલીશ, એ પ્રમાણે તમે એમાં ક્વેશ્ચન જોતા જજો અને આપણે સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરશું. રાઈટ, સો સૌથી પહેલા ક્વેશ્ચન બેંકમાં ક્વેશ્ચન નંબર 43. ક્વેશ્ચન નંબર 43, 43મો ક્વેશ્ચન આપ્યો છે મિત્રો. એક ઘનની સપાટી પર 20% N2 વાયુ અધિશોષિત થયેલો છે. એક ઘનની સપાટી પર 20% N2 વાયુ એટલે N2 વાયુ કેટલો અધિશોષિત થયો સપાટી પર તો કે 20%. આ એક ડેટા યાદ રાખો. આ સપાટીને ગરમ કરવામાં આવે છે ત્યારે વાયુ સપાટી છોડીને જાય છે. ગરમ કરો એટલે સપાટી છોડીને જાય. ઓકે, 0.001 વાતાવરણ દબાણે અને 298 કેલ્વિન તાપમાને 2.46 સેન્ટીમીટર ક્યુબ કદના પાત્રમાં જમા થાય છે. જે સપાટી છોડીને જાય છે ઈ ક્યાં જમા થાય છે તો કે 0.001 વાતાવરણ દબાણ હોય, 298 કેલ્વિન તાપમાન હોય અને 2.46 સેન્ટીમીટર ક્યુબ કદ હોય એવા પાત્રમાં જમા થાય છે. મતલબ આટલો છૂટો પડે છે. જો સપાટીની ઘનતા 6.023 × 1014 સેન્ટીમીટર રેસ ટુ -2 અને સપાટીનું ક્ષેત્રફળ 1000 સેન્ટીમીટર સ્ક્વેર હોય, સપાટીની જ ઘનતા આપી છે, આખા દ્રાવણની વાયુની કેવું નહીં, સપાટીની ઘનતા અને સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે તો N2 વાયુ દ્વારા રોકાયેલ સપાટીની બાજુઓની સંખ્યા શોધો અથવા કેટલી હશે. કેટલી બાજુઓ N2 દ્વારા રોકાયેલી હશે, જે તે પાત્ર છે એમાંથી કેટલો વાયુ હશે અને એમાંથી કેટલી બાજુ રોકાયેલી હશે, આવું આપણને પૂછ્યું છે. પહેલી નજરે વાંચો તો રકમ એકદમ કોમ્પ્લિકેટેડ લાગે એટલે પહેલા તો આમની રકમ છે 2-3 વાર વાંચવી પડશે શું કહે છે, પછી એમાં આઈડિયા આવશે. રાઈટ, હવે એમની કેલ્ક્યુલેશન પણ તમે જોશો ને તો થોડી કોમ્પ્લિકેશન્સ વાળી ક્યાંક લાગે કે આવું તો. બીજું કે આ ચેપ્ટરની તકલીફ એ કે આમાં તમારે લોજિકના યુઝ કરીને જ કેલ્ક્યુલેશન, આમાં કોઈ પર્ટિક્યુલર સૂત્ર લાગુ પડી જાય કે હાલો સૂત્ર મૂક્યું, કિંમત મૂકી, સાદું રૂપ આપ્યું, જવાબ આવ્યો, એવું ન થાય. રાઈટ, એટલે આમાં તમારે લોજિક લગાડવું પડે કે અહીંયા આગળ આ કોન્સેપ્ટ લાગુ પડે તો આ વસ્તુ મૂકી શકાય, અહીંયા આ લાગુ પડે તો આ મૂકી શકાય, કારણ કે આખા ચેપ્ટરમાં આપણે 1-2 સૂત્ર આવ્યા છે, એ સૂત્રનો પાછો આમાં કે ઉપયોગ નથી થતો. રાઈટ, એટલે ખાસ તો સૌથી પહેલા આપણને N2 વાયુ આપ્યો છે તો પહેલા આપણે PV nRT સૂત્ર છે એના ઉપરથી આપણે N2 વાયુના મોલ ગોતીએ. એટલે N2 વાયુના મોલ N તો કે PV/RT, PV nRT સૂત્રનો ઉપયોગ કર્યો છે, N ને કરતા બનાવી દઈએ એટલે મોલ મળી જાય. દબાણ આપ્યું છે, કદ આપ્યું છે, R અને T બધું છે આપણી પાસે. તો દબાણ 0.001, કદ 2.46, R એટલે 82 વાતાવરણમાં અને T છે એ 298. તો આ બધાની કિંમત મૂકશો એટલે જવાબ આવશે 1.06 × 10⁻7. એટલે N2 ના મોલ મળ્યો. કારણ કે N2 વડે રોકાયેલ સપાટીની સંખ્યા પહેલા N2 કેટલો છે તો ખબર પડવી જોઈએ એટલે N2 ના મોલ મળ્યા. હવે N2 ના અણુ ગોતીએ. પહેલા મોલ ગોત્યા, હવે અણુ ગોતીએ. મોલ ઉપરથી અણુની સંખ્યા, મોલ ઉપરથી સંખ્યા એટલે ગુણ્યા એવોગેડ્રો જ કરવાનું, બીજું કાઈ ન હોય. તો મોલ ગુણ્યા એવોગેડ્રો, મોલ કેટલા છે તો 1.006 × 10⁻7 તો કે યસ એને ઇન્ટુ એવોગેડ્રો ઇટ મીન્સ 6.022 10⁻23. રાઈટ, એટલે એના ઉપરથી તમે અણુની સંખ્યા આપણને કેટલી મળે તો કે 6.022 × 10⁻16 જેટલી મળી. ક્લિયર છે? પહેલા N2 ના મોલ ગોત્યા, એના ઉપરથી N2 ના અણુની સંખ્યા. હવે કુલ સપાટીની બાજુઓ ગોતી. કુલ સપાટીની બાજુઓ શેના ઉપરથી ગોતી તો કે એની સપાટીની ઘનતા અને ક્ષેત્રફળ ઉપરથી. તો ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ, ઘનતા તમને આપી છે રકમમાં તમે જુઓ તો 6.0 કારણ કે સપાટીની ઘનતા છે એટલે 6.023 × 10⁻14 અને ક્ષેત્રફળ આપ્યું છે 1000. તો એનું સાદું રૂપ આપશો એટલે આવશે 6.023 × 17. ઓકે, તો સપાટીની કુલ બાજુઓ મળી ગઈ. હવે સપાટીની બાજુઓની સંખ્યા જ્યાં N2 અધિશોષિત થયેલો હોય, હવે ઈ ગોતીએ કે એમાંથી
ટોટલ એટલી છે 6.023 10 ની 17 એમાંથી n2 અધિશોષિત થયો હોય એવી કેટલી બાજુની સંખ્યા હોય એવી કેટલી બાજુ હોય તો કે n2 20% અધિશોષિત થઈ છે એવું રકમમાં શરૂઆતમાં લખ્યું હતું તો બાજુઓ જે મળી છે કુલ 6.023 * 10 ની 17 એના 20% પહેલા કાઢી લે કારણ કે 20% માં જ નાઇટ્રોજન અધિશોષિત થાય છે એટલે 6.023 10 ની 17 ગુણ્યા 20 ભાગ્યા 100 ઓકે કુલ જે બાજુઓ મળી હતી એના 20% કાઢ્યા એટલે એને ગુણ્યા 20 ભાગ્યા 100 20% કાઢશો એટલે આવશે 12.046 ગુણ્યા 10 ની 17 ઘાત ફાઇન one second I think some mistake is there okay અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક હતી આપણી 12.046 ગુણ્યા 10 ની 16 ઘાત જવાબ આવશે 20% કરશો એટલે રાઈટ હવે ઈ સપાટીની બાજુઓ જે n2 અધિશોષિત થયેલો હોય ઈ ગોઈતું 20% કરીને હવે n2 દ્વારા અધિશોષિત બાજુની સંખ્યા એટલે શું કીધું તો કે પહેલા તો n2 દ્વારા અધિશોષિત થયેલી બાજુઓ તો કે 12.046 ગુણ્યા 10 ની 16 છેદમાં એમની સંખ્યા કેટલી છે તો કે 6.023 ગુણ્યા 10 ની 16 ઘાત રાઈટ અહીંયા પણ 16 આવશે ઓકે અહીંયા આ કિંમત અહીંયા મૂકી છે એટલે એ પણ 16 આવશે તો અહીંયા તમે જુઓ પહેલા મેં શું કર્યું તો મોલ ગોઈતા મોલ ઉપરથી અણુ એટલે n2 ના અણુની સંખ્યા મળી કુલ સપાટીની બાજુઓ ગોતી નાખી એટલે કુલ સપાટીની બાજુ મળી ગઈ હવે એમાં n2 દ્વારા અધિશોષિત એટલે કુલ સપાટીની બાજુઓ એને હું 20% કરી નાખ્યા એટલે n2 દ્વારા અધિશોષિત થયેલ બાજુઓ અને બાજુઓની સંખ્યા ગોતવી હતી એટલે n2 દ્વારા અધિશોષિત થયેલ બાજુઓ છેદમાં n2 અણુની સંખ્યા એ બે મૂકી દીધી ગુણોત્તર લઈ લીધો એટલે આપણને અધિશોષિત થયેલ બાજુની સંખ્યા મળી કે કેટલી બાજુઓ અધિશોષિત થયેલી હશે તો કે બે બાજુઓ અધિશોષિત થયેલી હોય રાઈટ એના પછી છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 44 હવે ક્વેશ્ચન નંબર 44 જોવા જાવ મિત્રો તો એમાં રકમ આપ્યું છે 1 મોલર 50 ml ઓક્ઝેલિક એસિડ H2C2O4 એને 0.5 ગ્રામ લાકડાના ભૂકા સાથે હલાવવામાં આવ્યા છે લાકડાનો ભૂકો કેટલો છે 0.5 ગ્રામ આથી અધિશોષણ ઘટના શક્ય બને છે એટલે લાકડાનો ભૂકો છે અધિશોષણ કરશે તો ફાઇન ઓકે ઓક્ઝેલિક એસિડ નું અધિશોષણ ઘટના પછી દ્રાવણની અંતિમ સાંદ્રતા 0.6 મોલર છે અધિશોષણ પછીની અંતિમ સાંદ્રતા 0.6 મોલર છે તો પ્રતિ ગ્રામ લાકડાના ભૂકા વડે અધિશોષિત થયેલ ઓક્ઝેલિક એસિડની માત્રા અથવા જથ્થો કેટલો થશે ગ્રામમાં જથ્થો પૂછ્યો છે ઓકે ફાઇન ચલો તો સૌથી પહેલા શું કર્યું આપણે તો કે અંતિમ સાંદ્રતા આપી દીધો શરૂઆતની સાંદ્રતા તો આપણને ખબર હોય તો એના ઉપરથી આપણે શું કર્યું તો કે મોલારિટીનું સાદું સૂત્ર મૂક્યું દ્રવ્યનું વજન ગ્રામમાં છે અણુભાર અને દ્રાવણનું વજન લીટરમાં જો ml માં મૂકો તો ગુણ્યા 1000 ml માં મૂકો તો ગુણ્યા 1000 રાઈટ એના ઉપરથી આપણે જથ્થો હોય તો w એને કરતા બનાવી દીધો એટલે બાકી બધું મળ્યું ગયું તો શરૂઆતમાં 1 મોલર આપ્યું હતું મોલેક્યુલર વેઇટ ઓક્ઝેલિક એસિડનો અણુભાર થશે 126 કદ આપ્યું છે 50 ml છેદમાં 1000 એટલે શરૂઆતનો જથ્થો તમને કેટલો મળે છે તો કે 6.3 ગ્રામ મોલારિટી બધું આપ્યું એના ઉપરથી આપણે શરૂઆતનો જથ્થો બહુ સાદું સૂત્ર છે 11 માં આવતું હોય 12 માં એમના દ્રાવણનો ચેપ્ટરમાં આવ્યું એટલે શરૂઆતનો જથ્થો મળી ગયો અધિશોષણ પછીનો જથ્થો સેમ સૂત્ર મૂક્યું મોલારિટી બદલી જશે ઓકે શરૂઆતમાં 1 મોલર હતું પછી 0.6 મોલર આવ્યું તો ખાલી મોલારિટી બદલે છે બાકી બધું તો એઝ ઇટ ઇઝ રહે છે તો પછીનો જથ્થો કેટલો થયો તો કે 3.78 ગ્રામ તો શરૂઆતનો જથ્થો હતો 6.3 ગ્રામ અધિશોષણ પછી મળ્યો 3.78 ગ્રામ તો અધિશોષિત જથ્થો કેટલો થયો ઓકે તો 6.3 - 3.78 એટલે 2.52 ગ્રામ અધિશોષિત જથ્થો મળ્યો બેનો તફાવત હોય એટલું જ અધિશોષિત થયું હોય ઓકે તો 2.52 ગ્રામ થયું તો પ્રતિ ગ્રામ અધિશોષિત થયેલ વડે થયેલ અધિશોષણ કેટલું હોય પ્રતિ ગ્રામ અધિશોષણ થયેલ તો કે 2.52 આવ્યું તેને ગુણ્યા 2 કર્યું એટલે 5.04 આવી ગયો એ કે સર એમ કેમ કર્યું જવાબ આપ્યો તો એટલે તો કે એટલે નહીં તો * 2 કેમ થયું * તો ક્યાં આખી રકમમાં કશે જ આપ્યું નથી તો કે આપ્યું છે ત્યાં આપ્યું છે તો કે તમને એવું આપ્યું છે કે 0.5 ગ્રામ લાકડાનો ભૂકો 0.5 ગ્રામ એટલે અડધો ગ્રામ લાકડાનો ભૂકો અને અહીંયા આપણને પૂછ્યું છે પ્રતિ ગ્રામ એટલે 1 ગ્રામ લાકડાના ભૂકા વડે તો આ જે મળ્યું છે 2.52 ની તો અડધા ગ્રામ લાકડાના ભૂકા 0.5 ગ્રામ લાકડાના ભૂકા વડે મળ્યું છે તો 1 ગ્રામ માટે ગોતવું હોય તો કે 0.5 વડે મળ્યું એને ગુણ્યા 2 તો 0.5 વડે મળ્યું તો 2.52 એને ગુણ્યા 2 એટલે એવું 5.04 ફરી એકવાર શરૂઆતની મોલારિટીના સૂત્ર ઉપરથી શરૂઆતનો જથ્થો અંતિમ જથ્થો તફાવત લઈ લીધો એટલે આપણને અધિશોષિત જથ્થો મળ્યો ઈ 0.5 ગ્રામ લાકડા વડે આપણને પ્રતિ ગ્રામ પૂછ્યું હતું એટલે એને ગુણ્યા 2 બહુ સિમ્પલ રાઈટ ઓકે ચલો નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 45 45મો ક્વેશ્ચન આપ્યો છે
એમાં આપણને એવું કીધું છે કે 27 સેલ્સિયસ તાપમાને 1 લિટર ક્ષમતા ધરાવતા એક પાત્રમાં તાપમાન આપ્યું છે. એક પાત્રમાં 6 ગ્રામ વજન ધરાવતા ચારકોલના ટુકડાને 6 ગ્રામ વજનનો એક કોલસાનો ટુકડો ચારકોલનો ટુકડો આપ્યો છે. એક વાયુના સંપર્કમાં આવે છે તો વાયુના દબાણમાં 700 થી 400 મીમી નો ઘટાડો થાય છે. એટલે 700 થી 400 નો ઘટાડો થાય એટલે 700 થી 400 સુધી પહોંચી જાય છે. એટલે દબાણ 400 થઈ જાય છે. આનો મીનિંગ એવો કરવાનો છે દબાણ 400 થઈ જાય છે. 700 થી 400 નો ઘટાડો એટલે 700 - 400 300 એવું નથી કરવાનું. 700 થી 400 સુધી વયું જાય છે એટલે દબાણ 400 થાય છે. તો STP એ વાયુનું કદ કેટલું હશે અને ચારકોલના ટુકડાની ઘનતા આપી છે 1.5. રાઈટ? ચલો આ પણ મસ્ત દાખલો છે, એકદમ ઇન્ટરેસ્ટિંગ છે. તો સૌથી પહેલા તો આપણે શું કર્યું તો કે સૌથી પહેલા આપણે વિચાર્યું અચળ કદે અધિશોષિત વાયુનું કદ. અચળ કદે અધિશોષિત વાયુનું કદ. તો એમાં આપણે મૂક્યું P1 V1 P2 V2 અને એમાં આપણે V2 ને કરતા બનાવી દીધા. હવે V2 ને કરતા બનાવો એટલે શું વધે તો કે P1 V1 P2 P1 V1 P2. તો P1 એ પૂછે તમને કેટલું દબાણ કેટલું હતું તો કે 700. કદ કેટલું તો કે 1000 અને અંતિમ કેટલું થઈ જાય છે તો કે 400. P1 700 અંતિમ 400 અને કદ 1000 એટલે 1750 ml અધિશોષિત વાયુનું કદ મળ્યું. ઓકે, હવે ફ્લાસ્કનું મૂળ કદ કેટલું હોય તો કે ફ્લાસ્કનું મૂળ કદ હોય ઈ 1000 માઈનસ ચારકોલનું કદ કરી નાખો. કારણ કે 1000 ml તો આપણને આપ્યું છે એમાંથી ચારકોલનું કદ બાદ કરી નાખો એટલે ફ્લાસ્કનું કદ મળી ગયું આપણને. તો ઈ કેટલું થયું તો કે 1000 માઈનસ ચારકોલ. હવે ચારકોલ તો સાહેબ ગ્રામમાં આપ્યો છે, કદ નથી આપ્યું. કશો વાંધો નહીં. ઘનતા બરાબર દળના છેદમાં કદ સૂત્ર છે આપણી પાસે. ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો કદ બરાબર દળના છેદમાં ઘનતા. 6 ગ્રામ ચારકોલ આપ્યો છે ઘનતા 1.5 એટલે ઘનતાના સૂત્ર ઉપરથી આપણે આ કદ ગોતી નાખ્યું. રાઈટ? ઘનતાના સૂત્ર ઉપરથી કદ ગોત્યું ચારકોલનું. એટલે ચારકોલનું કદ એટલે 15 ચોકુ 60 એટલે 4 આવશે. 1000 માંથી 4 જાય તો 996 ml ફ્લાસ્કનું મૂળ કદ હતું. અને અધિશોષિતનું કદ કેટલું મળ્યું 1750. ફ્લાસ્કનું હતું 996, અધિશોષિતનું મળ્યું 1750. તો અધિશોષિત કેટલું થયું હોય તો કે અધિશોષિત થયું હોય 1750 માઈનસ 996, ડિફરન્સ લઈ લ્યો એટલે 754 ml અધિશોષિત થયું હોય. અધિશોષિત પછી આટલું મળ્યું, અધિશોષિત પહેલા આટલું હતું. તો અધિશોષણ થયેલું કેટલું હોય તો કે 754 ml નું અધિશોષિત થયેલું હોય. તો પ્રતિ ગ્રામ ચારકોલ વડે થયેલ અધિશોષણ કેટલું તો કે 754/6 એટલે 125.67 ml. તો વળી પાછો પ્રશ્ન થાય કે સર આ 6 ક્યાં આપ્યા નહોતા તો કે આપ્યા હતા. કારણ કે આપણે આ ગોઈતું તો 6 ગ્રામ ચારકોલ માટે ગોઈતું અને અહીંયા શબ્દ વાપર્યો છે પ્રતિ ગ્રામ ચારકોલ માટે. તો 6 ગ્રામ ચારકોલ આટલું તો પ્રતિ ગ્રામે કેટલું કશું ન હોય 6 વડે ભાગી નાખવાના એટલે 754/6 એટલે 125.67 મિલી પ્રતિ ગ્રામ અધિશોષણ મળે છે. અને STP હવે આપણને પૂછ્યું છે STP આ જે મળ્યું છે એ ક્યારે મળ્યું મિત્રો આપણને જે કન્ડિશન આપી છે એમાં. તો STP એ પ્રતિ ગ્રામ ચારકોલ વડે થયેલ અધિશોષણ કેટલું તો એના માટે પાછું આપણે P1 V1 T1 P2 V2 T2 લઈ લઈએ. આ P2 V2 T2 છે ને એને હું STP પરિસ્થિતિ કહી દઉં છું. P2 V2 T2 ને STP પરિસ્થિતિ કહી દઉં છું. અને ત્યારે આપણે અધિશોષણ એટલે કે કદ ગોતવાનું મતલબ V2 ફાઇન્ડ કરવાનું છે. રાઈટ? સો V2 ને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. ઓકે, ચલો P1 કેટલું છે જે અધિશોષણ થાય છે ત્યારનું દબાણ તો કે 400. ઘણાનો પાછો પ્રશ્ન થાય સર P1 એ 700 લીધું. ઈ તો અધિશોષણ શરૂ થયા પહેલાનું હતું. અધિશોષણ થઈ ગયા પછી તો કે 400 એટલે 400 આપણે તો અધિશોષણની માત્રાની નક્કી કરવાની છે. ઓકે, V1 ત્યારે કદ કેટલું મળ્યું તો કે 125.67. P1 400 V1 125.67 છેદમાં T1 કેટલું છે 27 સેલ્સિયસ તાપમાનની રકમમાં લખ્યું છે એટલે કે 300 27 સેલ્સિયસ એટલે 300 કેલ્વિન. એટલે આ એક્ચ્યુઅલી મળ્યું શું મળ્યું P1 V1 T1. રાઈટ? હવે T2 સામે જશે. T2 STP એ ટેમ્પરેચર એટલે તો કે 0 સેલ્સિયસ એટલે કે 273 કેલ્વિન એટલે T2 છે. અને છેદમાં P2 એટલે કેટલું છે તો કે STP નું દબાણ. STP એટલે એક વાતાવરણ એટલે 760 mmHg. કેમ ભાઈ 760 લીધા તો કે આ આપણને જે દબાણ આપ્યું હતું ને P1 400 એ mm માં જ આપ્યું હતું. ઓકે, તો એક વાતાવરણ એટલે 760 mmHg એટલે P2 મળ્યું આપણને 760, T2 273. ટૂંકમાં STP પરિસ્થિતિના મૂલ્યો છે બીજું કંઈ નથી. એટલે V2 સાદું રૂપ આપો મસ્ત એટલે જવાબ આવશે 60.19 એપ્રોક્સિમેટ 60 mm.
રાઈટ? તો આ થઈ ગયો ક્વેશ્ચન નંબર 45. જો આમાં ફરી એકવાર કહું કે આવેલા સૂત્ર P1 V1 P2 V2 ને મોલારિટી, ટૂંકમાં આના પોતાના પર્ટિક્યુલર કોઈ એવા સૂત્રો નથી કે જેને તમને ડાયરેક્ટ મૂકો અને જવાબ આવી જાય, એ ટાઈપનું નહીં હોય. લોજિકલ ક્વેશ્ચન્સ હશે, રાઈટ? એટલે થોડું સમજતા તકલીફ પડશે, એક બે વાર આની પ્રેક્ટિસ કરશો એટલે સરસ આવડશે, રાઈટ? તો લખી શકો છો ક્વેશ્ચન નંબર 43, 44 એન્ડ 45. ઓકે મિત્રો, નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 57. 57 નો ક્વેશ્ચન છે, એમાં તમને કીધું છે 300 કેલ્વિન તાપમાને અને 0.7 વાતાવરણ દબાણે, 300 કેલ્વિન તાપમાન 0.7 વાતાવરણ દબાણે 1.2 ગ્રામ ચારકોલ દ્વારા 3 ગ્રામ ઓક્સિજન વાયુ અધિશોષિત થાય છે. અધિશોષિતનું દળ 3 ગ્રામ અને અધિશોષણ અથવા અધિશોષકનું દળ કેટલું? તો કે 1.2 ગ્રામ. એ અધિશોષક પણ તમે કહી શકો, રાઈટ? ચારકોલનું દળ આવ્યું છે. ઓકે, તો 300 કેલ્વિન તાપમાન અને 0.7 વાતાવરણ દબાણે ઓક્સિજન વાયુનું કદ પૂછ્યું છે. ચલો મળી જશે. સૌથી પહેલા શું કીધું તો કે આપણે અધિશોષકનું દળ અને અધિશોષિતનું દળ લખ્યું છે. તો પ્રતિ ગ્રામ અધિશોષક વડે થયેલ અધિશોષણની માત્રા શેના વડે દર્શાવાય? તો કે x/m. તો x/m, x કેટલું થયું છે? તો કે 3 અને m કેટલું છે? તો કે 1.2. એટલે 3 ના છેદમાં 1.2 એટલે કે 2.5 ગ્રામ પ્રતિ ગ્રામ અધિશોષક વડે અધિશોષણની માત્રા મળી ટૂંકમાં. ઓકે, હવે PV nRT, બસ સિમ્પલ. અને n માટે પાછું મેં મૂકી દીધું છે W/m. n માટે મૂકી દીધું છે W/m. તમે જુદો n ગોતી નહીં કરી શકો, ડાયરેક્ટ પણ કરી શકાય. ઓકે, તો v ગોતવું છે. W કેટલું મળ્યું ભાઈ? તો કે 2.5. m એટલે દળ, O2 વાયુ એટલે 32 ગ્રામ, R 82, T 300 અને P 0.7. બસ સિમ્પલ, સાદું રૂપ આપો એટલે જવાબ આવશે 2741.1 સેન્ટીમીટર ક્યુબ. એટલે એમાં તમારો ઓપ્શન છે પેલો છે, એ ઓપ્શન છે, રાઈટ? સો આ થઈ ગયો ક્વેશ્ચન નંબર 57.